હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવવાના છીએ હાથેથી થાપવાની ઝંઝટ વગર એકદમ સોફ્ટ ફુલકા જેવી જુવારના લોટની રોટલી। આ રોટલી તમે વેટ લોસ માટે બેસ્ટ છે, ડાયાબિટીસ માટે લાભદાયી છે અને ગ્લુટન ફ્રી છે। તો સૌથી ખાસ વાત એ છે કે તમે આ રીતે બનાવશો તો રોટલી ક્યારેય તમારી તૂટશે નહીં, રોજ સરળતાથી બનાવી શકશો। તો આવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી ચાલુ કરીએ। તો હવે સૌથી પહેલાં આપણે એક પેન ગરમ કરવા મૂકીશું। પેન ગરમ થાય એટલે તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરીશું। પાણીને આપણે ઉકળવા દઈશું। ઉકળવા લાગે એટલે તેમાં ટેસ્ટ માટે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું। રોટલી એકદમ સોફ્ટ બને તેના માટે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। અહીંયા તમે ઘી તમારા પસંદ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો। જો તમારે ના ઉમેરવું હોય તો પણ ચાલે। હવે અહીંયા આપણે ગેસની ફ્લેમને હાઈ રાખીને પાણીમાં બબલ આવે ત્યાં સુધી આપણે 2 મિનિટ સુધી ઉકળવા દઈશું। તો તમે જોઈ શકો છો પાણીમાં સરસ રીતે બબલ આવવા લાગ્યા છે। હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું। અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, તમે જેટલું પાણી લીધું છે એટલો જ આપણે જુવારનો લોટ લેવાનો છે અને જુવારના લોટને આપણે ધીમે ધીમે ઉમેરીશું। લોટને ઉમેરતાની સાથે તરત જ ચમચાના મદદથી મિક્સ કરવાનું છે, જેનાથી આપણે આ લોટમાં ગાંઠા ના પડે। આ જ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું। હવે મિશ્રણ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસને સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। પછી ગેસ બંધ કરી અહીંયા મિશ્રણને તમારે સારી રીતે મિક્સ કરવાનું છે। મિશ્રણ મિક્સ થયા બાદ હલકું એવું ઠંડુ થાય અને હાથ લગાડી શકો એટલું મિશ્રણ ઠંડુ કરવાનું છે। હવે આ મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આ લોટને આપણે સારી રીતે મસળવાનો છે। અહીંયા આપણે લોટને મસળવા માટે નોર્મલ પાણીનો ઉપયોગ કરવાનો છે। ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે, ગરમ પાણી નહીં, નોર્મલ પાણીનો જ ઉપયોગ કરવાનો છે। અહીં તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે લોટ તમારે ફ્રેશ જ લેવાનો છે, જેથી તમારી રોટલી એકદમ સોફ્ટ બને અને ફ્રેશ લાગે। અહીંયા તમારે લોટમાં હવે જરૂર મુજબ 1 ચમચી પાણી છાંટીશું અને લોટને એકદમ સ્મૂથ સોફ્ટ થાય ત્યાં સુધી મસળતું રહેવાનું છે। તો મારે અહીંયા લોટને મસળતા 3 થી 4 ચમચી પાણીની જરૂર પડી છે। અહીંયા તમે જુવારનો લોટ કેટલો લીધો છે એ પ્રમાણે પાણીને આપણે એડજસ્ટ કરીને લોટને મસળવાનો છે, જેથી આપણો લોટ એકદમ સ્મૂથ, નરમ અને ચીકણો થાય ત્યાં સુધી આપણે મસળી લેશું। તો મારે આ લોટને મસળતા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણો લોટ એકદમ સ્મૂથ એવો મસળાઈ ગયો છે। હવે તમારે લોટ ઉપર થોડું એવું ઘી ઉમેરી ફરી પાછો આપણે લોટને મસળી લેશું। તો તમે જોઈ શકો છો આપણો એકદમ રોટલી જેવો સોફ્ટ અને સ્મૂથ લોટ તૈયાર કરી લીધો છે। તો હવે લોટમાંથી આપણે લુવા બનાવીશું। તો રોટલી તમારે નાની મોટી બનાવવી હોય એ પ્રમાણે આપણે લુવાની સાઈઝ રાખવાની છે। અહીંયા હું મીડિયમ સાઈઝની રોટલી બનાવી રહી છું, તો તેના માટે મેં મીડિયમ સાઈઝના લુવા લીધા છે। તો હવે લુવા પર જુવારના કોરા લોટમાંથી લગાવી આપણે સામાન્ય જેમ રોટલી વણીએ છીએ એ જ રીતે આપણે હળવા હાથે રોટલીને વણવાની છે। તો તમે આ રીતે રોટલી બનાવશો તો તમારી રોટલી ક્યારેય ફાટશે નહીં, એકદમ સોફ્ટ બનશે અને પરફેક્ટ બનશે। અહીંયા તમારે રોટલીને એકદમ ગોળ અને સરખી બને એ માટે આપણે ઢાંકણના મદદથી હળવેથી પ્રેસ કરી ફુલકાને ગોળ આકાર આપીશું। તો આ જ રીતે આપણે બધી જ રોટલીને વણીને તૈયાર કરીશું। તો હવે રોટલીને શેકવા માટે આપણે તવાને સારી રીતે ગરમ કરીશું। તવાને મધ્યમ ગરમ થાય એટલે આપણે રોટલીને તવા ઉપર મૂકીશું। તો હવે આપણે એક સાફ કપડું લઈશું, એને આપણે હળવું એવું ભીનું કરીશું। ભીના કપડાને આપણે રોટલીની ઉપરની સાઈડ હળવેથી લગાવી દઈશું। આ પ્રોસેસ કરવાથી રોટલી ઉપર ક્રેક્સ નહીં આવે અને તમારી રોટલી ફૂલશે, કારણ કે જુવારનો લોટ થોડો ડ્રાય હોય છે એટલે તે ક્રેક્સ પડવાની શક્યતા વધારે હોય છે। તો આપણે સ્લો ફ્લેમ પર 20 થી
30 સેકન્ડ સુધી શેકી લેશું. પછી રોટલીને આપણે ફરી ફ્લિપ કરીશું અને 30 સેકન્ડ માટે શેકી લેશું. તો તમે ઈચ્છો તો સીધી ગેસ પર પણ ફુલકા જેવી ફૂલાવી શકો છો. તો અહીંયા મેં ગેસ પર શેકીને ફૂલાવી દીધી છે. તમને જે રીત સરળ લાગે એ રીતે રોટલીને તૈયાર કરી શકો છો. અંતમાં થોડું આપણે રોટલી ઉપર ઘી લગાવીશું અને ગરમા ગરમ રોટલીને સર્વ કરીશું. તો તમે અહીંયા ડાયટ કરતા હો, તમને ડાયાબિટીસ હોય અથવા ગ્લુટન ફ્રી વિકલ્પ શોધતા હોય તો તમે આ જુવારની રોટલી તમે રોજ બનાવીને ખાઈ શકો છો. તમને આ રોટલી બનાવતી વખતે શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ પડી શકે છે. તમે આ રીતે બનાવશો તો તમને સરળ રાખશે અને આ રોટલીને તમે દાળ, શાક અથવા અથાણા સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. એકવાર તમે જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ જુવારની રોટલી કેવી લાગી. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીએ એક નવી ટેસ્ટી હેલ્ધી રેસીપી સાથે.